હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ આપણો લેક્ચર. ટ્રીક નંબર 24 છે વિદ્યુત ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા તૈયાર છે. E = Kp/r³ √3 cos² θ + 1. આનું તમે યાદ રાખશો. એની અંદર તમે θની વેલ્યુ મૂકશો તો તમને એનો આન્સર મળશે. જો θ = 0 મૂકો અહીંયા તો તમને વિદ્યુત ક્ષેત્ર મળશે અક્ષ પરનું. અને જો θ = 90 આ સૂત્રમાં મૂકો તો તમને વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? વિષુવરેખા પરનું મળે. તો θ = 0 તો અક્ષ પર આટલું મળશે અને θ = 90 આની અંદર મૂકીએ ત્યારે તમને વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર મળે. એક પ્રશ્ન આપણે જોઈએ. એક વિદ્યુત ડાયપોલથી સમાન અંતરે r પર આવેલા એક બિંદુ P પાસે ડાયપોલ અક્ષ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આ સામાન્ય બિંદુ P પાસે ઉદ્ભવતા કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો જો 0 ને 90 કીધું તો ડાયરેક્ટ આપણે મૂકી દઈએ, પરંતુ શું કીધું? 60 ડિગ્રી છે. તો આની અંદર તો તમારે θ ની જગ્યાએ શું મૂકવાનું? 60. ઓકે, તો θ = 60 cos 60 1/2. આ સૂત્રની અંદર તમે આ બધી વેલ્યુ અંદર મૂકશો તમને છેલ્લે આન્સર મળશે √7/2 Kp/r³. તો ઓપ્શન નંબર C આવશે. તો જો સોલ્વ થઈ ગયું છે. પણ હવે મારા ક્લાસ 12 ચેપ્ટર 1 ના ટોટલ મેં આ રીતે 25 લેક્ચર બનાવ્યા છે. હવે ઓન એન એવરેજ જો વિચારો તો 25 લેક્ચર તમને 3 મિનિટના હોય એક લેક્ચર. તો ટોટલ કેટલા થયા? 75 મિનિટના વિડિયો થાય. હવે 75 મિનિટ મતલબ કે 1.5 કલાક થાય. બરાબર, 1 કલાક ને 25 મિનિટ, પરંતુ આપણે 1.5 કલાક ગણી લઈએ. તો ક્લાસ 12 ચેપ્ટર 1 એ તમારે જો એક્ઝામમાં રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું હોય તો પણ બી તમે જોઈ શકો છો. એટલે કે તમને 1.5 કલાકમાં ચેપ્ટર 1 જે છે તમે કવર કરી શકો છો. અને MCQ છે, ન્યુમેરિકલ હોય, થિયરી હોય, એને તમારે કન્સેપ્ચ્યુઅલ એટલે કે ઓછા સમયમાં જો યાદ રાખવું હોય તો મારા વિડિયો લેક્ચર જે છે એ તમારા માટે ખૂબ કામમાં લાગે એવા વિડિયો છે. ઓકે, થેન્ક યુ.